નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થાય એવા વિજ્ઞાન ટેકનોલોજીના વનલાઇનર પ્રશ્નોની ચર્ચા કરીશું. હવે મિત્રો વિડીયો કરી સ્ટાર્ટ અને જોઈએ ક્વેશ્ચન ફર્સ્ટ. રત્નો પર કોતરણી કરવાનું યંત્ર કયું છે? તો તેને ગ્લિપ્ટોગ્રાફ કહેવામાં આવે છે. વનસ્પતિની વૃદ્ધિની નોંધ કરે તે સાધન કયું છે? તો કેસ્કોગ્રાફ દ્વારા વનસ્પતિની વૃદ્ધિની નોંધણી કરવામાં આવે છે. ખોરાક રોધવાની કઈ રીત ઉત્તમ ગણાય? તો વરાળમાં બાફીને રોધવાની રીતને ઉત્તમ રીત ગણવામાં આવે છે. ફોટોગ્રાફીની શોધ કયા વર્ષે થઈ હતી? તો વર્ષ 1826માં જોસેફ નાઇસફોર નિપ્સે દ્વારા ફોટોગ્રાફીની શોધ કરવામાં આવી હતી. મેન્ડેલિયનને આનુવંશિકતાનો સિદ્ધાંત કયા છોડ દ્વારા સમજાવ્યો? તો મેન્ડેલિયને આનુવંશિકતાનો સિદ્ધાંત એ વટાણાના છોડ દ્વારા સમજાવાયો હતો. સેફ્ટી પિનના શોધક કોણ છે? તો વોલ્ટર હન્ટ એ સેફ્ટી પિનના શોધક છે. કાર્ડિયોગ્રામ કયા રોગની તપાસમાં મદદરૂપ થાય છે? તો હૃદય રોગની તપાસમાં કાર્ડિયોગ્રામ મદદરૂપ થાય છે. માનવ શરીરમાં ફોસ્ફરસ ઘટી જાય તો શું થાય? તો ફોસ્ફરસ ઘટી જાય તો માનવ શરીરના હાડકાં નબળા પડી જાય છે. વેલ્ડિંગમાં કયો ગેસ વપરાય છે? તો વેલ્ડિંગમાં એસિટિલિન, પ્રોપેન અને બ્યુટેન નામનો ગેસ વાપરવામાં આવે છે. ગેસ વેલ્ડિંગમાં કયો ગેસ વપરાય છે? તો ગેસ વેલ્ડિંગમાં એ ઓક્સિજન વપરાય છે. બાષ્પનું પાણી બનવાની ક્રિયાને શું કહેવાય છે? તો બાષ્પનું પાણી બનવાની ક્રિયાને ઘનીભવન કહેવામાં આવે છે. ભારતની પ્રથમ અણુભઠ્ઠીનું નામ શું છે? તો ભારતની સૌ પ્રથમ અણુભઠ્ઠી હતું તેનું નામ અપ્સરા છે. નાગાસાકીમાં કયો બોમ્બ ફેંકાયો હતો? તો નાગાસાકીમાં ફેટ મેન નામનો બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ એ ગુરુ છે. ફ્રીજમાં ઠંડક ઉત્પન્ન કરતો પદાર્થ કયો છે? તો ફ્રીઓન દ્વારા ફ્રીજમાં ઠંડક ઉત્પન્ન કરવામાં આવે છે. ગોબર ગેસનો મુખ્ય ઘટક કયો છે? તો મિથેન એ ગોબર ગેસનો મુખ્ય ઘટક છે. હૃદયની કામગીરી માપવા માટે કઈ કસોટી છે? તો ઇસીજી દ્વારા હૃદયની કામગીરી માપવામાં આવે છે. હૃદયના અનિયમિત ધબકારાના સંશોધન અને ઉપચાર માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે? તો હૃદયના અનિયમિત ધબકારાના સંશોધન અને ઉપચાર માટે ઇલેક્ટ્રોફિઝિયોલોજી પદ્ધતિ અપનાવવામાં આવે છે. ડાક્ટરી વિદ્યાના પિતા કોણ છે? તો હિપ્પોક્રેટિસ એ ડાક્ટરી વિદ્યાના પિતા છે. હૃદયના ધબકારા નિયંત્રણ કરતું સાધન કયું છે? તો પેસમેકર. અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભાસ્કર શું છે? તો કૃત્રિમ ઉપગ્રહ છે. પરમાણુ ભઠ્ઠીમાં વપરાતી બળતણ ધાતુ કઈ છે? તો યુરેનિયમ એ પરમાણુ ભઠ્ઠીમાં વપરાતી ધાતુ છે. એલપીજીમાં કયા વાયુ ઊંચા દબાણે સિલિન્ડરમાં ભરેલા હોય છે? તો એલપીજીમાં પ્રોપેન અને બ્યુટેન આ વાયુ ઊંચા દબાણે ભરેલા હોય છે. લોહીનું પીએચ બનાવનાર ખનિજ કયું છે? તો સોડિયમ દ્વારા લોહીનું પીએચ બનાવનાર ખનિજ છે. માનવ શરીરના તાપમાનનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? તો માનવ શરીરના તાપમાનનું નિયંત્રણ હાઇપોથેલેસમ ગ્રંથિ દ્વારા થાય છે. માનવ શરીરની નાડીઓ અને કોશિકાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે? તો તેને ન્યુરોલોજી કહેવામાં આવે છે. દૂધમાં ઉભરો કયા સિદ્ધાંતથી આવે છે? તો દૂધમાં ઉભરો એ પૃષ્ઠતાણ સિદ્ધાંતથી આવે છે. માનવ મનનું અધ્યયન કરતું વિજ્ઞાન કયું છે? તો માનવ મનનું અધ્યયન કરતું વિજ્ઞાન એ સાયકોલોજી છે. ડર્મેટોલોજિસ્ટ કયા રોગની સારવાર કરે છે? તો ડર્મેટોલોજિસ્ટ એ ચામડીના રોગની સારવાર કરે છે.
વિમાનમાં ઉડ્ડયન વિજ્ઞાનને શું કહેવાય? તો વિમાનમાં ઉડ્ડયન વિજ્ઞાનને એરોનોટિક્સ કહેવામાં આવે છે. દર્દીને સીટી સ્કેન કરાવવા કયા વિભાગમાં લઈ જવો પડે છે? તો દર્દીને સીટી સ્કેન કરવા માટે રેડિયોલોજી વિભાગમાં લઈ જવું પડે છે. કયું ભારતીય નગર અવકાશી નગર તરીકે ઓળખાય છે? તો બેંગ્લોરને એ અવકાશી નગર તરીકે ઓળખવામાં આવે છે. તાજેતરમાં કઈ સંસ્થા ઓપન સોર્સ બ્રેન મેપિંગ ડેટા સેટ રિલીઝ કરનાર વિશ્વની પ્રથમ સંશોધન સંસ્થા બની છે? તો આ સંસ્થાનું નામ છે IIT મદ્રાસ. તાજેતરમાં કયા દેશે સમન-1 અને ફક્ર-1 નામના ઉપગ્રહોને સફળતાપૂર્વક ભ્રમણ કક્ષામાં લોન્ચ કર્યા છે? તો તે દેશ છે ઈરાન. ઈરાને હાલમાં જ સમન-1 અને ફક્ર-1 નામનો ઉપગ્રહ સફળતાપૂર્વક ભ્રમણ કક્ષામાં લોન્ચ કર્યા છે. હાલમાં કોણે અદ્યતન ડાર્ક ઈગલ મિસાઇલનું સિસ્ટમનું અનાવરણ કર્યું છે? તો ડાર્ક ઈગલ મિસાઇલ સિસ્ટમનું અનાવરણ કરનાર દેશ છે USA. તાજેતરમાં કઈ કંપનીએ ડસ્ટન ઓરિન નેનો સુપર જનરેટિવ AI સુપર કોમ્પ્યુટરનું અનાવરણ કર્યું? તો NVIDIA કંપનીએ. તાજેતરમાં બ્રહ્મોસ એરોસ્પેસના ચીફ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો હાલમાં જ ડૉક્ટર જયતીર્થ જોશીની બ્રહ્મોસ એરોસ્પેસના ચીફ તરીકે નિમણૂક કરવામાં આવી છે. હાલમાં સાઉદી અરેબિયામાંથી વ્હાઇટ ગોલ્ડ તરીકે ઓળખાતી કઈ ધાતુના ભંડારો મળી આવ્યા છે? તો સાઉદી અરેબિયામાંથી વ્હાઇટ ગોલ્ડ તરીકે ઓળખાતી લિથિયમ ધાતુના ભંડારો મળી આવ્યા છે. વર્ષ 2025માં કયો દેશ નિઃશુલ્ક mRNA કેન્સરની રસી શરૂ કરશે? તો તે દેશનું નામ છે રશિયા. તાજેતરમાં માનવીના મગજનો 3D ફોટો કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે? તો હાલમાં જ IIT મદ્રાસ દ્વારા માનવીના મગજનો 3D ફોટો જાહેર કરવામાં આવ્યો છે. નવી દિલ્હી ખાતે નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ 2024ની ઉજવણી કોના દ્વારા કરવામાં આવી હતી? તો નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ દ્વારા આની ઉજવણી કરવામાં આવી હતી. તાજેતરમાં ચર્ચામાં રહેલા વોરોનેઝ રડાર સિસ્ટમ કયા દેશ સાથે સંબંધિત છે? તો વોરોનેઝ રડાર સિસ્ટમ એ રશિયા સાથે સંબંધિત છે. આભાર મિત્રો. હું આશા રાખીશ કે આજનો વિજ્ઞાન અને ટેકનોલોજીના વન લાઇનર પ્રશ્નનો વિડીયો આપણને ગમ્યો હશે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. હવે મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.